પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થયું છે। મહાપુરા સ્થિત નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી। કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ગીતા ગાયકવાડ સહિતના દિગ્ગજો અંતિમ દર્શને પહોંચ્યા। પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે। લાંબા સમયથી બ્લડ કેન્સરથી તેઓ પીડિત હતા। 1 મહિના પહેલા જ લંડનથી વડોદરા સારવાર માટે પરત ફર્યા હતા। હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને 71 વર્ષની વયે તેમણે ગઈકાલે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા। તેમની અંતિમ યાત્રા આજે નીકળી છે। કેટલાય ચાહકો તેમની સાથે જોડાયા અંતિમ યાત્રામાં અને સાથે જ એક ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। અમે એઝ અ ફેમિલી મેમ્બર ઇન્ડિયન ક્રિકેટ એમને ઘણું બધું મિસ કરીશું, કારણ કે આજે એક ઇન્ટરનેશનલ પ્લેયર હતા, અમારા લોકો માટે એક બહુ મોટા ઇન્સ્પિરેશન હતા ક્રિકેટ માટે। અને આજે ઇન્ડિયન મેન્સ ટીમના કોચ રહી ચૂક્યા છે, મેનેજર રહી ચૂક્યા છે, તો બટ નેચરલી ઇન્ડિયન ક્રિકેટ એમને ઘણું મિસ કરશે, ફેમિલી મિસ કરશે અને એક સારો ક્રિકેટર, એક સારો વ્યક્તિ અમે મિસ કરીશું। આપણા માટે એક બહુ શોકની લાગણી છે અને રાતથી જ અમને ન્યૂઝ મળ્યા ત્યારથી જ અને અમે જાણીએ છીએ એ બિચારા એમણે બહુ ડિફિકલ્ટ ફાઇટ કરી છે, પણ એ તો ફાઇટર હતા। જેમ ક્રિકેટની અંદરમાં એક વોલ તરીકે અને જ્યાં જ્યાં વેસ્ટ ઇન્ડિઝમાં હોય કે પાકિસ્તાનમાં જ્યારે હાઈએસ્ટ રન કરેલા અને એ માણસે જે એક આપણે હિન્દુસ્તાનની ક્રિકેટ માટે જ્યાં એક વોલ તરીકે ઊભા રહેતા હતા, એમ આજે એમના મૃત્યુમાં બી એમણે એ જ સામનો કર્યો છે અને એના માટે ખાસ શ્રદ્ધાંજલિ કે આપણે એમના માટે પ્રાર્થના કરીએ આજે।